બનાસકાંઠાના અમીરગઢમાં ધોધમાર વરસાદ વરસ્યો, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર નવરાત્રી દરમિયાન વરસાદ પડશે. બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સક્રિય, 27-28 ઓગસ્ટે વાતાવરણમાં પલટો આવશે. રાજ્યના કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ પડશે. અરવલ્લી, સાબરકાંઠા, પંચમહાલમાં વરસાદની આગાહી. કેટલાક ભાગોમાં 4 થી 6 ઇંચ જેટલો વરસાદ પણ પડી શકે છે. નર્મદા ડેમની સપાટી 135.65 મીટરે પહોંચી. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર. સરદાર સરોવર નર્મદા ડેમ 90% ભરાયો. નર્મદા નદીમાં પાણીની આવક 1.72 લાખ ક્યુસેક અને જાવક 44,024 ક્યુસેક. ધરોઈ ડેમમાં 14,461 ક્યુસેક પાણીની આવક. ધરોઈ ડેમના 2 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા. ધરોઈ ડેમમાંથી 5,295 ક્યુસેક પાણીની જાવક. ધરોઈ ડેમમાં જળ સ્ટોક 84.24% થયો છે. ખેડાના મોટી કલોલી, નાની કલોલીમાં સાબરમતી નદીના પાણી ઘૂસ્યા. દર વર્ષે નદી આવે ત્યારે પાણી ગામમાં ઘૂસે છે. વર્ષોથી નદી કિનારે પ્રોટેક્શન વોલ બનાવવા માંગ ઉઠી છે. સ્થાનિકોએ કહ્યું કે સહાય નથી જોઈતી, દિવાલ આપો. ખેડાના રસિકપુરા ગામમાં સાબરમતીના પાણી હજુ પણ ભરાયેલા છે. આખી રાત ગામના લોકોએ ધાબા પર કાઢવા મજબૂર બન્યા. ઘરોમાં પાણી ફરી વળતા ઘરવખરીને મોટા પાયે નુકસાન. ખેડાના પથાપુરામાં 24 કલાકથી સાબરમતી નદીના પાણી ભરાયેલા છે. ગામમાં પાણી ભરાતા જનજીવન થંભી ગયું છે. પથાપુરા સરપંચે કહ્યું કે આખી રાત લોકો છત પર રહ્યા. આટલું પાણી એકસાથે ન છોડવું જોઈએ. સાબરમતીના પાણી ખેડામાં ફરી વળતા તારાજી સર્જાઈ. પાળો તૂટતા પાણી ખેતરોમાં ઘૂસ્યા. પથાપુર અને કરોલીમાં ડાંગર સહિતના પાકને નુકસાન થયું. આણંદના તારાપુરમાં સાબરમતીનું જળસ્તર વધ્યું છે. ફતેપુરાથી રીંઝા રોડ પર નદીના પાણી ફરી વળ્યા છે. ખેતરોમાં પાણી ભરાતા ડાંગરના પાકને નુકસાન થયું. રાજકોટમાં ગણેશ મહોત્સવમાં ભાજપના જૂથવાદ ઉડીને આંખે વળગ્યો. સાંસદ રામ મોકરિયા અને એમએલએ ઉદય કાંગરની ગેરહાજરી વર્તાઈ. આમંત્રણ પત્રિકામાં નામ બાદ પણ મોકરિયા ગેરહાજર રહેતા ચર્ચા જોવા મળી. તો કમલેશ મીરાણી, પુષ્પકર પટેલ અને અરવિંદ રૈયાણી કાર્યક્રમમાં હાજરીથી અનેક ચર્ચા થઈ. ગણેશ મહોત્સવ કાર્યક્રમમાં અનેક કોર્પોરેટરની ગેરહાજરી જોવા મળી. બોર્ડ મુજબ કાર્યકરોને જાણ ન કરાઈ હોવાની પણ ચર્ચા. રાજ્યમાં કરાર આધારિત આસિસ્ટન્ટ પ્રોફેસરના વેતન મુદ્દે સુપ્રીમ કોર્ટના સમાન કામ સમાન વેતનના નિર્દેશને લઈ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે 210 સહાયક પ્રોફેસરોને સીધો ફાયદો થશે. સહાયક પ્રોફેસરોને શોષણથી મુક્તિ મળશે. વિરમગામમાં દૂષિત પાણી મુદ્દે ભાજપના સભ્ય દ્વારા ઉપવાસ આંદોલનનો બીજો દિવસ. વેપારી એસોસિએશન અને બ્રહ્મ સમાજના લોકો આંદોલનમાં જોડાયા છે. કોન્ટ્રાક્ટરને બિલ ન ચૂકવી બ્લેકલિસ્ટ કરવાની માંગ ઉઠી છે. અમદાવાદની વટવા જીઆઈડીસીમાં 4 સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશે. 2 પેનલમાં 37 ઉમેદવારો માટે આ ચૂંટણી યોજવામાં આવશે. ન્યૂ પ્રગતિ પેનલ અને યુનાઇટેડ પેનલ વચ્ચે જંગ. કોમનવેલ્થ ગેમ્સને લઈ રાજ્યના રમતગમત મંત્રી હર્ષ સંઘવી યુકે જશે. બીડની તૈયારીઓને લઈ 28 ઓગસ્ટે હર્ષ સંઘવી લંડનના પ્રવાસે જશે. કોમનવેલ્થ ગેમ્સ સંદર્ભે લંડનમાં બેઠક પણ કરશે. કોમનવેલ્થ 2030ને લઈને કેન્દ્રીય મંત્રીમંડળે બીડ રજૂ કરવા મંજૂરી આપી. સરકારે મંજૂરી આપી દીધી છે. ત્યારે અમદાવાદને યજમાન પદ મળી શકે છે. કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપનો ત્રીજો દિવસ. ત્રીજા દિવસે ભારતીય વેઇટ લિફ્ટરોએ ઇતિહાસ રચ્યો. જુદી જુદી કેટેગરીમાં 15 ગોલ્ડ સહિત 23 મેડલ મેળવ્યા છે. મીરા ચાનુએ સિનિયર વુમન 48 કેજીમાં ગોલ્ડ જીત્યો હતો. અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈ ગુજરાતમાં 8 આધુનિક સ્ટેશન તૈયાર થશે. અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, બિલીમોરા, વાપીમાં સ્ટેશન બનશે. આધુનિક સ્ટેશનોના સ્ટ્રક્ચરલ કામ પૂર્ણ થયા છે. રાજ્યના તમામ જિલ્લામાં વાયબ્રન્ટ ગુજરાત યોજાશે. ઓક્ટોબર મહિનાથી શરૂ થશે વાયબ્રન્ટ ગુજરાત. વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ યોજવામાં આવશે. 28 ઓગસ્ટે કર્ટેન રેઝર લોન્ચ કરશે સરકાર. રાજ્યમાં અત્યાર સુધી 94% ખરીફ વાવેતર. ખરીફ વાવેતર 81.2 લાખ હેક્ટરે પહોંચ્યું. મગફળીનું 21.88 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. કપાસનું 20 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર. રાજકોટની સિવિલ હોસ્પિટલના ઓપીડી વોર્ડ બહાર તાળું મારતા દર્દીઓ મૂંઝવણમાં મુકાયા. ગણેશ ચતુર્થીનું કારણ જણાવી ઓપીડી બંધ રખાઈ. બહારથી આવેલા દર્દીઓને સારવાર ન મળતા ભારે હાલાકી. નર્મદા જિલ્લામાં નવનિયુક્ત પોલીસ વડા વિશાખા ડબરાલે ચાર્જ સંભાળ્યો. વિશાખા ડબરાલને ગાર્ડ ઓફ ઓનર આપીને શુભેચ્છાઓ પાઠવી સ્વાગત પણ કરવામાં આવ્યું.
અમેરિકાએ ઝીકેલા 50% ટેરિફથી સુરતના ડાયમંડ ઉદ્યોગ પર સંકટ. નાના રત્ન કલાકારોમાં બેરોજગારીનું સંકટ મંડાયું છે. ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખે કહ્યું કે ટેરિફ વધતા 25 લાખ રત્ન કલાકારોને આની અસર થશે. ડાયમંડ વર્કર યુનિયનના અગ્રણીએ કહ્યું કે સરકારે વૈકલ્પિક બજાર તૈયાર કરવું પડશે. બેરોજગારી ટાળવા મહત્વપૂર્ણ પગલાંની પણ જરૂર છે. સુરતમાં ડાયમંડ કંપનીએ કારીગરોને છૂટા કર્યા. ક્રિસ ડિયામ ડાયમંડ જેમ્સે 100 જેટલા કારીગરોને અચાનક છૂટા કરી દીધા. કંપની વિદેશના વેપારીનું જોબ વર્ગનું કામ કરતી હતી. ટેરિફ મુદ્દે SGCCI વાઇસ પ્રેસિડેન્ટ અશોક જીરાવાલાએ કહ્યું કે સુરત ટેક્સટાઇલ માર્કેટમાં વધારે અસર નહીં થાય. સાઉથમાં આવેલ તિરુપુરમાં વધારે અસર થશે. તિરુપુરથી વર્ષે 12,000 કરોડનો ગાર્મેન્ટ વેપાર છે. ડાયમંડ ઉદ્યોગને ખૂબ મોટી અસર થશે. અમેરિકાના ભારત પર 50% ટેરિફ બોમ્બને લઈ ઇન્ડિયન ગ્લોબલ બિઝનેસના સેક્રેટરી હિરેન ગાંધીએ કહ્યું કે ટેરિફની ગંભીર અસર જોવા મળશે. ટેક્સટાઇલ, એગ્રો, ડાયમંડ ઇન્ડસ્ટ્રીને વધારે અસર થશે. $40 બિલિયન એક્સપોર્ટ પર અસર જોવા મળશે. હિંમતનગર નેશનલ હાઈવે પર બસ કન્ટેનર વચ્ચે અકસ્માત થતાં એકનું મોત, 7 ઈજાગ્રસ્ત. અમદાવાદથી રાજસ્થાન જતી ખાનગી બસનો અકસ્માત સર્જાયો. બસ મુસાફરોને કાચ તોડીને બહાર કાઢવામાં આવ્યા. ભાવનગરના વલભીપુરમાં કાનપર નજીક કાર રોડ પરથી નીચે ખાબકતા અકસ્માત સર્જાયો. અકસ્માતમાં મહિલાનું મોત, 3 લોકો ઈજાગ્રસ્ત થયા. સાસણગીરના જંજીર ધોધનો વિડીયો વાયરલ થયો. યુટ્યુબરે પ્રતિબંધિત વિસ્તારમાં રીલ બનાવી. અગાઉ મોડેલ પૂજા પ્રજાપતિએ રીલ બનાવી હોવાથી FIR થઈ હતી. મહેસાણાના ગાયકવાડીએ ગણપતિ દાદાને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. વર્ષો જૂની પરંપરા આજે પણ યથાવત. ગણેશોત્સવના પ્રારંભે ગાર્ડ ઓફ ઓનર દાદાને આપવામાં આવ્યું. રાજકોટના રેસકોર્સમાં મેયરના બંગલે ગણેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. શ્રીજીની સુંદર પ્રતિમા અને ભવ્ય પંડાલ બંધાયો. પંડાલમાં ઓપરેશન સિંદૂરને લઈ વિવિધ થીમ જોવા મળી. સંસ્કારી નગરી વડોદરામાં 200 વર્ષથી લક્ષ્મી વિલાસમાં પાલખીમાં શ્રીજી પહોંચ્યા છે. 99 વર્ષથી ચૌહાણ પરિવાર મૂર્તિનું નિર્માણ કરે છે. 90 કિલો વજનની મૂર્તિની ઊંચાઈ 36 ઇંચ છે. મૂર્તિ બનાવવા ભાવનગરથી માટી મંગાવાઈ છે. તો સુરતમાં વાજતે ગાજતે ગણેશોત્સવનો પ્રારંભ થયો. પોલીસ લાઇનના બાળકો દ્વારા આયોજન કરવામાં આવ્યું. શહેરમાં કુલ 80,000થી વધુ શ્રીજીનું સ્થાપન. 10 દિવસ શહેર આનંદ અને ભક્તિમાં જોડાશે. દેશભરમાં ગણપતિ બાપ્પા મોરિયાના નાદથી પંડાલો ગુંજી ઉઠ્યા. અમદાવાદના લાલ દરવાજાના લંબોદરના દર્શન માટે મોટી સંખ્યામાં ભીડ ઉમટી. 23 ફૂટ ઊંચા લંબોદરનું વાજતે ગાજતે પંડાલમાં સ્થાપન કરવામાં આવ્યું. તો મહેસાણામાં ગણેશોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. સાંસદ મયંક નાયકે ગણેશ ચતુર્થીની ઉજવણી BSFના જવાનો સાથે કરી હતી. આ પ્રસંગે રાજ્યના સાંસદ મયંક નાયક દ્વારા BSF જવાનોનું સન્માન પણ કરવામાં આવ્યું. યાત્રાધામ અંબાજીમાં 1 થી 7 વચ્ચે યોજાનારા ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ તેજ બની ગઈ છે. દેવસ્થાન ટ્રસ્ટે દર્શનાર્થીઓ માટે વિસામો, ભોજન, પાર્કિંગ, સુરક્ષા સહિતની સુવિધાઓ ગોઠવી છે. મહેસાણામાં ભોલેશંકર ક્રેડિટ સોસાયટીમાં બબાલ થઈ. વિસનગરના ઉદલપુર ગામમાં સાધારણ સભા મળી હતી. સભામાં 25 વર્ષ જૂના સભાસદોને રદ કરવા મામલે ચકમક જરી હતી. સભામાં કાનજી પટેલ અને રોહિત પટેલે હોબાળો મચાવ્યો હતો. શાળામાં ધમકીના કેસમાં NSUI પ્રમુખની ધરપકડ. પોલીસે અમદાવાદ NSUI શહેર પ્રમુખ તિલક રામ તિવારીની ધરપકડ કરી. એશિયન ગ્લોબલ સ્કૂલ ડાયરેક્ટરે ફરિયાદ નોંધાવી. અમરેલીના ધારીમાં સિંહનું મોત નિપજાવનાર 2 ઝડપાયા. બાતમીના આધારે વન વિભાગે 2 આરોપીને ઝડપી પાડ્યા. ગીર ગઢડાની રાવલ નદીમાંથી સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે આરોપીની પૂછપરછ કરતા આરોપીઓએ ગુનો કબૂલ્યો. સુરતમાં રત્ન કલાકાર અફીણનો વેપારી બન્યો. નોકરી છૂટી જતા અફીણનો વેપાર શરૂ કર્યો. સુરત પોલીસે 50 વર્ષીય
ભેરારામ બિશ્નોઈને સહિત 53,400ની કિંમતનું 178 ગ્રામ અફીણ પણ ઝડપી પાડ્યું છે. વડોદરાના કરજણમાં બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ મારામારી થઈ. બે જૂથ વચ્ચે મારામારીમાં 4 લોકો ઇજાગ્રસ્ત થયા. 2 લોકોને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા. વડોદરામાં શ્રીજીની પ્રતિમા પર ઈંડા ફેંકનારનું સરઘસ કાઢવામાં આવ્યું. સુફિયાન મંસૂરી, શાહનવાઝ કુરેશીનું સરઘસ કાઢવામાં આવ્યું. 2 આરોપીઓએ હાથ જોડીને માફી પણ માંગી. અજમેર ડબલ મર્ડર કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીની ધરપકડ કરી. દુકાનમાં માથાકૂટ થતા 2 યુવકોની હત્યા કરાઈ હતી. અજમેર પોલીસે આરોપીઓની કસ્ટડી હવે લેશે. પાટણમાં સોમનાથ રાધનપુરની બસમાં 3 વિદ્યાર્થીઓને કંડક્ટરે માર માર્યાનો આક્ષેપ. બસ લેટ કેમ આવે છે તેમ પૂછતા બસ કંડક્ટરે લાફા માર્યા.